પારડી ચાર રસ્તા ઓવરબ્રિજ પાસે આજ રોજ સાંજના 4 વાગ્યાના સુમારે પારડીના પરિયા ગામના નિવૃત્ત શિક્ષક સ્ટેટ બેંકમાંથી ₹10,000 તેમજ અન્ય 4,000 મળી કુલ 14,000 બે નાના બાળકોએ શિક્ષકને શર્ટ પર મેલું પડ્યું હોવાનું જણાવી શિક્ષક પરબ પાસે પૈસાની થેલી મૂકી શર્ટ ધોવા જતા જ બંને બાળકો પૈસાની થેલી લઈને નાસી છૂટ્યા હતા। આ બાબતે શિક્ષકે પોલીસ મથકે પહોંચી સમગ્ર હકીકતની જાણ કરી હતી। પારડી તાલુકાના પરિયા ગામના ભરવાડી ફળિયામાં રહેતા નિવૃત્ત શિક્ષક મોતીભાઈ નારણજીભાઈ પટેલ કે જેઓ આજ રોજ પારડી સ્ટેટ બેંકમાંથી ઘર ખર્ચ માટે રૂપિયાની જરૂર હોય જે સ્ટેટ બેંકમાંથી 3.5 કલાકના સુમારે ₹10,000 બેંકમાંથી કઢાવી પારડી ચાર રસ્તા તરફ આવી ઓવરબ્રિજ નીચે બે નાના ટાબરિયા ઉંમર વર્ષ 10 થી 12 વર્ષ ચોકડી કલરનો શર્ટ પહેરેલ બાળકે કાકાના શર્ટના પાછળ મેલું પડેલ હોવાનું જણાવતા શિક્ષકે શર્ટ કાઢી પીવાના પાણીની પરબ પાસે રૂપિયા ભરેલ થેલી મૂકી શર્ટ ધોવા જતાની સાથે નાના બે ટબરિયાઓએ રૂપિયાની થેલી ઉપાડી ત્યાંથી ભાગી છૂટ્યા હતા। જ્યારે વૃદ્ધ શિક્ષકે શર્ટ ધોઈને આવતા થેલી ન મળતા રિક્ષાવાળા ભાઈઓને જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં વૃદ્ધ શિક્ષકે સમગ્ર હકીકતની જાણ કરી હતી। જ્યારે ભળચક્ર વિસ્તારમાં આવી ઘટનાને લઈ પારડી ચાર રસ્તા પાસે કાયમી એક પોલીસ મૂકે તે જરૂરી છે। આ ચાર રસ્તા ચોકડી પર આવતો હતો આવતા પાછળથી છે તે કંઈ મેલું પડ્યું, કંઈ ઠંડુ ઠંડુ લાગ્યું એટલે શર્ટ કાઢીને બાજુમાં ઓવરબ્રિજની પાસે હું ઊભો રહ્યો અને શર્ટ કાઢીને જોયું તો પાછળ મેલું લાગેલું હતું। હવે મેલું લાગેલું હતું એટલે પછી શર્ટ કાઢ્યો અને શર્ટના ખિસ્સામાંથી છે તે કાગળિયા કાઢીને ચશ્માને કાઢીને છે તે થેલીમાં મૂક્યા। હવે થેલી ત્યાં બાજુમાં મૂકી ને પછી છે તે શર્ટ લીધું, થેલી હાથે લીધી ને ત્યાં પરબ હતું, બાજુમાં પરબ છે એ પરબની પાસે ગયો ત્યાં છે તે થેલી ત્યાં માટલાની વચ્ચે છે તે થેલી મૂકી ને હું છે તે રિક્ષાવાળા ભાઈ મદદ કરવા લાગ્યા એટલે હું શર્ટ ધોવા પડ્યો। મારું ધ્યાન શર્ટ ધોવામાં હતું એવામાં પેલા બે છોકરાઓ જે હતા એ છે તે કેટલા વર્ષના હતા અંદાજે? એ અંદાજે છે તે 10-11 ની આજુબાજુ ખરા ને લઈ ગયા તે બેગ તે છે તે ઠેલી લઈને। કેટલા પૈસા હતા અને ક્યાંથી લાવેલા તમે? પૈસા હું સ્ટેટ બેંકમાંથી 10,000 લીધા, 4,000 છે તે મારી પાસે હતા ને 500 રૂપિયા ખિસ્સામાં હતા, તે ખિસ્સામાંથી કાગળિયા કાઢીને છે તે મેં થેલીમાં મૂક્યા પેલા શર્ટ ધોવાનો એમ। બેંકમાંથી પૈસા ઉપાડીને લાવ્યો, અહીંયા રિક્ષામાં બેવા આવ્યો તો દાખલો ત્યાં 1 નંબરમાં જતો હતો એટલે પાછળથી એને કંઈ એમ લાગ્યો કે પાછળ કોઈ લાખ્યો છે મારે મેલું જેવું, હા પામેટ જેવો એનો હતો। તો પછી એ હાથ પેલો ફરાયો હતો એટલે એમને લાગ્યો હતો, પછી માટલા પાસે આવ્યો બરફ પાસે પાણીને તો અહીંયા ધોવા માટે આવ્યો હતો। પછી અમે લોકો પાણી લઈને કાકાને આપ્યો ધોવા માટે, પેલો પૂરો પેલો તમે લોકો હું વિચાર કર્યો કે કાકા હાથે પૂરો હોય એટલે અમે લોકો બોલ્યો નહીં। કાકા એ કોથીઓ હતી તો આ બાજુમાં મૂકેલો એટલે પેલો પૂરો કોથ્યું છે તો તમે લોકોએ વિચાર કર્યો કાકાના હાથે જો હે એટલે પેલો પૂરો આમથી ધીરે ધીરે નીકળી ગયો, તમે લોકો એમ કહ્યું હે કોઈ, પછી એ નીકળી ગયો તો પછી કાકો એમ કે મારું થેલી ક્યાં ગઈ, ત્યાં જોયો તો થેલી નહીં, પેલો પૂરો લઈને નાહી ગયો। તો પછી કાકાથી અમે લોકો પૂછ્યો કે એમાં શું હતું, એમ કે એમાં 10,000 રૂપિયા બેંકથી કાઢેલા છે અને 4,000 રૂપિયા બીજા હતા। ટોટલ કેટલા ગયા? 14,500 રૂપિયા ગયો। એમાં કાકો એમ કે મારો એમાં આધાર કાર્ડના રાશન કાર્ડને બીજું બધું કાગળિયા હતો। કાકા જાતે ટીચર હતો, રિટાયર થઈ ગયેલો છે। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।